બનાસકાંઠાના બે ગામમાં સરપંચની વરણી કંઈક અનોખી રીતે થાય છે। વાત છે બનાસકાંઠાના બે ગામની, જ્યાં સરપંચ પસંદગી વિશેષ રીતે થાય છે। સૌપ્રથમ વાત સુઈગામ તાલુકાના એક એવા ગામની કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પણ મુલાકાત લઈ ચૂક્યા છે। આ ગામમાં આજ દિન સુધી ચૂંટણી નથી થઈ તેમજ આજ સુધી એક પણ પોલીસ ફરિયાદ નથી થઈ। 1961 થી આજ સુધી સુઈગામ તાલુકાના મમાના ગામમાં લોકો દ્વારા ગઢવી પરિવારના લોકોને સર્વસંમતિથી સરપંચ બનાવે છે। 2000 લોકોની વસ્તી ધરાવતા ગામમાં ગઢવી, ઠાકોર, દલિત, પ્રજાપતિ, લુહાર, રબારી અને વાલ્મીકી સમાજના લોકો વસવાટ કરે છે। જ્યારે ચૂંટણી આવે ત્યારે ગામ લોકો ભેગા થઈ નક્કી કરે છે કે ગઢવી પરિવારમાંથી કોને સરપંચ બનાવવા અને તે બાદ ઉપસરપંચ અને સભ્ય નક્કી કરવામાં આવે છે। બીજા બે ગામ છે ધાનેરાના રામપુરા, વાઘપુરા, અહીં પણ ગ્રામ પંચાયત સમરસ બની છે। આજ દિન સુધી ગામમાં એક પણ વોર્ડ સભ્ય કે સરપંચનું ફોર્મ નથી ભરાયું। આ ગામમાં 1200 થી વધુ લોકો વસવાટ કરે છે। ગામના લોકોએ સરપંચ તરીકે લાલાજી પુરોહિત તેમજ ઉપસરપંચ તરીકે અરવિંદભાઈ પિરાજીની બિનહરીફ વરણી કરી। સાથે જ 8 વોર્ડના સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા છે। દરેક ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે સમરસ થાય તેવા પ્રયાસો કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। સરપંચ સહિત બોડી સમરસ બનતા વહીવટી તંત્રનો ખર્ચ બચ્યો હોવાનું પણ ગ્રામજનો કહી રહ્યા છે। ગોમતી નદીમાં ડૂબવાની વધતી ઘટનાને પગલે તંત્રને રિમોટ કંટ્રોલવાળી રેસ્ક્યુ બોટ અપાઈ છે। દ્વારકાના ગોમતી નદીમાં યાત્રિકોની ડૂબવાની વધતી જતી ઘટનાને લઈને તંત્ર સતર્ક થયું છે। ફાયર વિભાગને તંત્ર દ્વારા રિમોટ બોટ ફાળવવામાં આવી છે। રિમોટ કંટ્રોલ રેસ્ક્યુ ક્રાફ્ટ પાણીમાં ડૂબતા લોકોને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેમજ ગોમતી ઘાટ પર ફાયર વિભાગની ટીમ પણ તૈનાત કરાઈ છે। ગોમતી નદી આસપાસ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। હાઈ સ્પીડ રેસ્ક્યુ બોટ સાથે ફાયર વિભાગની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ગોમતી ઘાટ પર દોરડા બાંધવાની પણ કામગીરી કરવામાં આવી છે। નદીમાં સ્નાન કરવા ન જવા લોકોને કલેક્ટરે અપીલ કરી છે। આગામી સમયમાં હરિદ્વારની જેમ રેલિંગ બાંધવાની કામગીરીનું પણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા અત્યાર સુધીમાં 3 કરોડ લોકોએ મુલાકાત લીધી। આ ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી મેળા જેવું રહ્યું। એક મહિનામાં 2.5 લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા। ગત વર્ષના વેકેશન કરતાં 1,75,000 વધુ પ્રવાસીઓ આવ્યા। અંતિમ શનિ રવિના કારણે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા। વર્ષ 2018થી અત્યાર સુધીમાં 3.25 કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે, જે બતાવે છે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર પ્રવાસીઓને ભારે આકર્ષી રહ્યો છે। 41 થી 45 ડિગ્રી તાપમાનમાં પણ પ્રવાસીઓ આવતા એસઓયુ સત્તા મંડળ દ્વારા એસઓયુની તમામ જગ્યાએ કેનોપીથી માંડી પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી। આજે જે પ્રવાસીઓ ઉનાળા વેકેશનમાં વિદેશ ફરવા જતા એ પ્રવાસીઓ હવે ગુજરાતના એકતાનગર ખાતે આવી રહ્યા છે। પ્રવાસીઓએ પણ અહીં વારંવાર આવવાનો કોલ આપ્યો। ગાંધીનગરમાં એક યુવકે 1 મિનિટમાં 72 ફાયર ફ્લાયર પોઝમાં વિંગ પુશઅપ્સ લગાવી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો। 3, 2, 1 સ્વર્ણિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તિથિભાસનમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ। સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના વિદ્યાર્થી પૃથુ વંટાલિયાએ વર્લ્ડ રેકોર્ડ બુકમાં નામ લખાવ્યું છે। આ વિદ્યાર્થીએ તિથિભાસનમાં 72 વિંગ પુશઅપ્સ કરી રેકોર્ડ સર્જ્યો। તેની આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા દ્વારા નોંધ લેવામાં આવી। 1 મિનિટમાં ફાયરફ્લાય પોઝમાં સૌથી વધુ વિંગ પુશઅપ્સ માટે વર્લ્ડ રેકોર્ડ તરીકે માન્યતા આપવામાં આવી। આ ક્ષણ યુનિવર્સિટી માટે ગર્વની ક્ષણ સાબિત થઈ। ગાંધીનગરમાં રહેતા પૃથુ એક ઉત્સાહી અને પ્રતિબદ્ધ યોગ સાધક છે। તે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે યોગાસન ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યો છે।